વાત રાજકોટની જ્યાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ના કોંગ્રેસ ઉમેદવારનો આરોપ, કોંગ્રેસ ઉમેદવાર રણજીત મુંધવાનો ભાજપ ઉપર આરોપ, ભાજપની સ્લીપ બૂથમાં લઈ જવામાં આવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। પરિમલ સ્કૂલમાં ભાજપની સ્લીપ લઈ જવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો। ભાજપની સ્લીપ જપ્ત કરવાનો મુંધવાનો દાવો। હાર બારી ગયેલા ભારતીય જનતા પાર્ટીના લોકોએ સરકારે સિસ્ટમને એટલું દબાવેલું હતું। ઠેઠ પ્રિસાઇડિંગ ઓફિસર પણ અમારા બૂથ એજન્ટને દબાવવા માંડ્યા કે ભાઈ તારે એમાં કંઈ લેવા દેવા નથી, તું કાંઈ બોલમાં। અમારા બૂથ એજન્ટનો મને ફોન આવ્યો, તાત્કાલિક અસરથી હું અહીંયા દોડી ગયો। પ્રિસાઇડિંગ ઓફિસરને બહાર કાઢ્યા અને સૂચના આપી કે તમારે ન કરવું હોય તો તમે ઘરે જાઓ, હું તમારા આરઓ સાથે અથવા તો ડેપ્યુટી કલેક્ટર સાથે વાત કરી તમારી જગ્યાએ બીજા પ્રિસાઇડિંગ ઓફિસરની અમે તાત્કાલિક અસરથી નિમણૂક કરાવી। જે તમે ભાજપનો ખેસ નથી પહેર્યો પણ ખેસ પહેર્યું હોય એ રીતનું જે કામ ચાલી રહ્યું હતું। બારે પોલીસ પણ એટલી ઊભી હતી, પોલીસને પણ કહેવામાં આવ્યું, ત્યારે પોલીસે ઠેઠ 7 વાગ્યાનું મતદાન ચાલુ થયું તે 8:30 વાગ્યા પછી કાપલી ફાળવાનું ચાલુ કર્યું। આ કઈ હદે કઈ સિસ્ટમથી આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે અત્યારે લોકશાહીનું હનન થઈ રહ્યું છે। લોકશાહીના પર્વની અંદર આપણે જ્યારે સ્થાનિક સ્વરાજની અંદર ઉજવણી થઈ રહી હોય, મોટી મોટી વાતો કરતા હોય ત્યારે આવી પરિસ્થિતિ બની છે। કોંગ્રેસ કોઈ પણ કાર્ય આ ચલાવી નહીં। વાત સુરતની જ્યાં કામરેજમાં ઈવીએમમાં ખામી જોવા મળી। નવાગામ વિસ્તારમાં ઈવીએમમાં ખામી થઈ, બૂથ નંબર 3ના ઈવીએમમાં ખામી, 7 મિનિટ સુધી ઈવીએમ બંધ રહ્યા, જો કે બાદમાં નિરાકરણ લાવવામાં આવ્યું અને ફરીથી મતદાન શરૂ થયું।